हेलो एवरीवन, वेलकम बैक टू सुपर संडे राइडर्स। तो आज है 28 अप्रैल और हम सब लोग इकट्ठा हुए हैं एक राइड के लिए। चैरिटी राइड है छोटी सी आशा, तो उसके बारे में ऑर्गेनाइज़ किया है हमारे ब्रदरहुड बाइकिंग ने, जो कि मौलिक भाई का ग्रुप है। ये राइड हमने 3-4 ग्रुपों ने मिलके किया है, जैसे कि सुपर संडे राइडर, गुजरात बाइकर कम्युनिटी और ब्रदरहुड राइडर। तो एक तरह की यूनिटी बनाना चाह रहे हैं हम लोग जुंडाल सर्कल पे इकट्ठा हुए हैं। आप जैसे हमारे पीछे देख सकते हैं, पूरा लाइनअप लग चुका है। हम सब लोग इकट्ठा हुए हैं। अब यहाँ से प्लान ऐसा है कि यहाँ से हम अडालत जाने वाले हैं, राइट? 3 मंथ अडालत नहीं जाएंगे, पहले गांधीनगर जाएंगे, जो NGO का वो सेंटर है वहाँ पे जाएंगे। वहाँ से फिर बच्चों को बिठा के बच्चों को थोड़ी राइड करानी है, उनको भी मज़ा आएगा। तो आगे देखते रहिए। वहाँ से त्रिमंदिर जाएंगे हम, वहाँ लंच है, थोड़ा सब इंतजाम किया है हमने। बिल्कुल, तो बने रहिए हमारे साथ। अब आगे आपको दिखाते हैं किस तरीके से राइड कंटिन्यू होती है। तो गाइज अभी हम लोग पहुंच चुके हैं त्रिमंदिर। तो अभी मैं आपको दिखाता हूँ, सारे बच्चे लाइन से अभी त्रिमंदिर के अंदर जा रहे हैं। हमने यहाँ पार्किंग में अपनी सारी बाइक्स लगा दी है। और अतुल भाई, कैसा रहा? मजा आया? मजा आया। थैंक यू सुपर संडे फॉर दी हेल्प, फॉर ऑल दी हेल्प। बिल्कुल, अरे हम सब एक ही है भाई, ऐसा कुछ नहीं है। बिल्कुल, बहुत मजा आया। तो यहाँ पे भाई एक दूसरा ग्रुप आया है, गिफ्ट डिस्ट्रीब्यूशन चल रहा है। सब लोग यहाँ पे बैठे हुए हैं, हम लोग भी करेंगे, तो आपको भी दिखवा दे। ચકલી આપણને જીવનમાં ઘણી રીતે ઉપયોગી છે, કારણ કે ચકલી આપણી આસપાસના જે આપણને નુકસાનકારક હાનિકારક જે કીટકો, જંતુઓ, ઈયળો આ બધું હોય જે આપણને રોગ પેદા કરી શકે એવા ખાઈ જાય છે। એટલા માટે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે। તો ચકલી આપણી ફ્રેન્ડ થઈ કે નહીં? 10 વર્ષથી ગાંધીનગરમાં વિવિધ એન્વાયરમેન્ટલ એન્ડ સોશિયલ એક્ટિવિટી હેપી ક્લબમાં કરીએ છીએ, જેમાં વૃક્ષારોપણથી માંડી અને ચકલી ઘર વિતરણ, પછી
ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડાની પરબ લગાડવી બધે અને એમાં પાણીની વ્યવસ્થા કરવી, આપણા આંગણામાં કિલ્લોલ કરવી અને ચકલી આપણા એન્વાયરમેન્ટલ બેલેન્સિંગ માટે ખૂબ મહત્ત્વનું પક્ષી છે. ચકલી જેવા નાના કદના પક્ષીઓનું જતન થાય એ જરૂરી છે. એ અમારો ઉદ્દેશ છે અવેરનેસ પહેલ. એટલા માટે અમે આવા હેપી ચકલી ઘર બનાવડાવીએ છીએ દર વર્ષે. અમે 1000 ચકલી ઘરથી શરૂઆત કરી હતી. આ વર્ષે અમારું 9મું વર્ષ છે અને અમે આ વર્ષે 6400 ચકલી ઘરનું વિતરણ કર્યું છે. હેપી યુથ ક્લબનો કોન્ટેક્ટ કરવા માટે ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ પર હેપી યુથના પેજ પણ છે અને એ સિવાય આ દરેક ચકલી ઘર ઉપર મારો કોન્ટેક્ટ નંબર લખેલો છે 9924446645. આ મારો કોન્ટેક્ટ નંબર છે, એના પર કોઈ પણ કોન્ટેક્ટ કરી શકે છે. આવ્યું એમનું ચકલી ઘર. તો કોન્ટેક્ટ કરવા માટે નંબર બી આપેલો જ છે સર, એટલે કોન્ટેક્ટ બી કરી લેજો અને આપણું ઇન્સ્ટાગ્રામ પર બી એમનું હેન્ડલર છે, એ બી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તો એમને કોન્ટેક્ટ જરૂરથી કરજો. આજ ચાલે ઉપરવાળાની દયા કૃપા હોય તો બધો ખર્ચ ઓટોમેટિક થઈ જાય છે અને તમારા જેવા સપોર્ટ પણ કરે છે મને. ઘરમાં એવું છે કે હું બહાર નીકળું છું એટલે મારા ફૂલ ફેમિલી સપોર્ટથી જ હું બહાર નીકળું છું. એડવાઇસ છે કે તમે ખૂબ ભણો, ખૂબ તમારા પછી તમારે જે આગળ ફ્યુચરમાં શું કરવું છે, તમારે શું બનવું છે, એના માટે તમે ભણો. બરાબર, ભણી લીધા પછી નોકરી કે ધંધો કે નોકરી કરો તો નોકરી કરી અને એમાંથી પણ ટાઈમ કાઢી અને તમે રાઈડ ઉપર જાઓ, તમારા જે શોખ છે એને પૂરા કરો. હું આજીવન સ્ટડી કરું છું. પહેલાં સ્કૂલમાં ભણ્યો, કોલેજમાં ભણ્યો, પછી લગ્ન કર્યા પછી મારા વાઈફ મને ભણાવી રહ્યા છે. छोटी सी आशा ग्रुप અમે 15 વર્ષથી ચલાવીએ છીએ, પર 3 વર્ષ પહેલાં અમે રજિસ્ટર કરાવ્યું છે એને, અને ગાંધીનગરમાં પાસ્ટ 5 યર્સથી કુડાસન એરિયામાં અમે ચલાવીએ છીએ. કરન્ટલી અમારી પાસે 225 કિડ્સ છે વિથ 4 સેન્ટર્સ, સોલા, ગાંધીનગર, કુડાસન, સરગાસન અને વારાણસી. અમારું ગોલ એ છે કે ઇન ફ્યુચર અમને એક હોસ્ટેલ ખોલવી છે, બિકોઝ અમે કેટલું બી ગ્રૂમિંગ કરશું પણ પાછું જ્યારે ઘરે જશે દેટ એન્વાયરમેન્ટ ઇઝ નોટ લેટિંગ ધેમ ગ્રો. સો અમારી પાસે છોકરાઓ છે જે ઓર્ફન છે, જેમના ફાધર્સ એમને મારે નથી આવવા દેતા, પણ માર ખાઈને પણ છોકરાઓ આવે છે. ગામમાંથી અહીંયા છોકરાઓ શિફ્ટ થયા છે. સો બિકોઝ દે નીડ દેટ સપોર્ટ ફ્રોમ અસ. સો 5 વર્ષથી અમે એમને એનરોલ કરીએ, 5 વર્ષથી લઈ 15 યર્સ સુધી, એન્ડ દેર ઇઝ નો લિમિટ. પણ હમણાં અઢી 3 વર્ષના બી છોકરાઓ અમારી પાસે આવે છે જેમને કંઈ બોલતા જ નથી આવડતું, તો અમે એને બી લઈ લઈએ છીએ. સો વી હેવ સ્પેશિયલ ચાઇલ્ડ ઓલ્સો. ફ્રી એડમિશન છે, ખાલી એક ફોર્મ ભરવાનું છે, અને કોઈ બી છોકરો, અને અમારી પાસે વોલેન્ટિયર્સ છે જે ઓનલાઈન બી ભણાવી શકે. યુપીએસસીના સ્ટુડન્ટ્સ છે, બધા પ્રોફેશન્સના અમારી પાસે હાઈ ક્વોલિફાઈડ વોલેન્ટિયર્સ છે. તો કોઈ 10thમાં હોય, 12thમાં હોય, બટ કોચિંગ એફોર્ડ ન કરી શકતો હોય તો અમને અમારા વોલેન્ટિયર્સ ઓનલાઈન કોચિંગ આપશે. टैग लाइन છે, दिल बड़ा रखो जनाब, दुनिया तो पहले से छोटी है. અમે રાઇડરની સાથે સાથે અમે જે ગ્રુપ બનાવ્યું છે એમાં ભાઈચારો બી છે. એની માટે થઈને અમે નામ બ્રધરહુડ રાઇડર્સ રાખ્યું છે. અને આ બનાવવાનો
મોટિવ મેન આ જ હતો. અને અમને જો જોઈન કરવા હોય તો અમારું જે ઇન્સ્ટાનું ગ્રુપ છે બ્રધરહુડ, એમાં તમે પોસ્ટ જોઈ શકો છો. મિનિમમ 4 થી 5 રાઈડ તમે અમારી સાથે કરશો અને આપણા ભાઈ જેવા સંબંધો બનશે. એની પછી અમે તમને એડ કરી અને ગ્રુપમાં ઇન્વોલ્વ કરી દઈશું, જેથી આ વિચાર બી સાથે મળી શકે અને આગળ બોન્ડિંગ સારું બને. તો બ્રધરહુડ રાઇડર અમે જે આ રાઇડ કરી આજે બધા ગ્રુપને સાથે રાખીને રાઇડ કરી, જેવું કે ગુજરાત બાઇકર કમ્યુનિટી, સુપર સન્ડે રાઇડર, કડી બાઇકર ગ્રુપ તરફથી એ લોકો આવ્યા છે બધા. એમ બધા ગ્રુપ સાથે રહીને એક મસ્ત રાઇડ કરી છે, જેમાં ચેરિટી બી થઈ છોકરાઓને અને અમને ખુશી બી આપણે આપી શકીએ એ પ્રમાણેની એક રાઇડ કરી અમે. તો મોટી મોટી કે છોકરાઓ સાથે કેમ ના કરીએ, તો બ્રધરહુડ રાઇડરમાં વાત કરી અમે, અને વાત કરી એ પ્રમાણે અમે બહુ નાનું કરવાનું વિચાર્યું હતું, પણ સ્પોન્સરને બધું સારું મળી ગયું છે. તો હવે આ રાઇડ પછી અમને એક મોટિવેશન મળ્યું કે નાનીથી મોટી રાઇડ થઈ શકે છે. ઠીક છે, તો હવે પ્લાનિંગ મોટું છે, બસ તમારો સાથ સહકારની જરૂર છે અને હોપફુલી આપણે બધા એક સાથે કરીશું. અહીંયા કોઈ ગ્રુપિઝમ નથી થતું, બધા આપણે એક જ છીએ. તો ઓલ રાઇડર્સ આ સેમ, તો આપણે ફ્યુચરમાં એક મોટી રાઇડનું પ્લાન કરીશું.